સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। ઉપલેટામાં ભારતીય જનતા પાર્ટીના સહયોગથી શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, જેમાં આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો, ચામડીના રોગો, કપાસી, મસા, હાથ, પગ, કમર, મણકા, નસ દબાવી પેરાલિસિસની સારવાર નિદાન કેમ્પ આયોજન કરાયું હતું। શ્રી માનવ સેવા ટ્રસ્ટ સતત 17 વર્ષથી આવી સામાજિક સેવાઓ કરી રહ્યું છે અને દર મહિને આ સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ કેમ્પમાં આંખોના ઓપરેશન, દાંતને લગતા રોગોની સારવાર, ચામડીના રોગોની સારવાર તેમજ હાથ, પગ, કમર, મણકા દુખાવાની, નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર તેમજ નિદાન અનુભવી ડોક્ટર દ્વારા કરી આપવામાં આવે છે। સાથે સાથે આજના આ કેમ્પમાં 28 દર્દીઓને જરૂર પડે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય કમરના, મણકા, હાથ, પગને લગતા 125થી વધુ દર્દીઓને સ્થળ પર જ તપાસી સારવાર આપી હતી। આ કેમ્પમાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના મત વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવિયા સહિત માનવ સેવા ટ્રસ્ટના આયોજન અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપલેટા ખાતે માનવ સેવા ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પની અંદર મને ઉપસ્થિત રહેવાની તક મળી। ઉપલેટા પંથકની અંદર ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો મને પરિચય થયો। સેવા એ આપણા દેશના સંસ્કાર છે। સેવા થકી પરોપકાર વૃત્તિ વ્યક્ત કરવા માટે જેનાથી જે થઈ શકે તે, જેની પાસે સંપત્તિ છે એવા લોકો આર્થિક દાન કરે છે, જેની પાસે કૌશલ્ય છે એવા લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે અને જેના પાસે આ બેમાંથી એક પણ નથી એવા લોકો વ્યક્તિગત એટલે કે તનથી મદદ કરે છે। અને એટલે જ આપણા સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પ હોય, ગૌશાળા સંચાલન હોય, ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિની અંદર સહયોગી થવાનું કામ હોય, આવા બધા જ કામોની અંદર સમાજનો સહયોગ એ બહુ મહત્વપૂર્ણ રહેતો હોય છે। આ સર્વરોગ નિદાન કેમ્પના આયોજકોને હું અભિનંદન પાઠવું છું। જે દર્દી નારાયણ આ કેમ્પનો લાભ લેશે એવા દર્દીઓને પણ સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ પાઠવું છું। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।